ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ગેલ્વેનોમીટર એના તરફ જઈએ. ચેપ્ટરની અંદર આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ગેલ્વેનોમીટર, જે તમે તમારા લેબની અંદર જનરલી જોયું હશે. લેબની અંદર કંઈક એક મીટર જેવું જોયું હશે તમારા ટેબલ પર પડેલું હોય, એની ઉપર તમે કદાચ જોયું હોય તો આ રીતે કંઈ ચોરસ જેવું તો નહીં, પરંતુ આ ટાઈપનું કંઈક એ હોય છે. આના પર આ રીતના રીડિંગ કરેલા હોય છે ને, અહીંયા એક અંકન કરેલું કાપો હોય છે. હવે એની અંદર જો જી લખેલું હોય તો ગેલ્વેનોમીટર, વી લખેલું હોય તો તમારું શું હોય છે વોલ્ટમીટર, અને આઈ લખેલું હોય તો તમારું શું હોય છે એ મીટર. એ મીટર વિદ્યુત પ્રવાહના માપન માટે ઉપયોગમાં લેવાય છે. વોલ્ટમીટર એ વિદ્યુત સ્થિતિમાન એટલે પોટેન્શિયલ ડિફરન્સના માપન માટે લેવાય છે. તે રીતે ગેલ્વેનોમીટર જે છે ને એ નાના મૂલ્યના વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે. હું હજુ એવો શબ્દ યુઝ કરતો નથી કે પ્રવાહ માપવા માટે, બટ તમે એવું બોલી શકો ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું છે? નાના મૂલ્યના પ્રવાહની હાજરી. પ્રવાહ હાજર છે કે નહીં, એટલે ગેલ્વેનોમીટરને સિમ્પલ હું આ રીતે ડિફાઇન કરી શકું છું. નાના મૂલ્ય. નાના મૂલ્ય એટલે ઇનડાયરેક્ટલી કયા કયા હોઈ શકે મૂલ્યો? તો તેમાં મિલી એમ્પિયર આવી શકે, અથવા તો કયો આવી શકે માઇક્રો એમ્પિયર. ક્રમના વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે, વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા એટલે ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું છે? નાના મૂલ્ય, એની અંદર તમારો મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયર ક્રમના જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ગેલ્વેનોમીટર તમે હાલના તબક્કે એવું તો ના કહી શકો કે પ્રવાહ માપવા માટે વપરાય. ગેલ્વેનોમીટર આ કામ માટે યુઝમાં લેવામાં આવે છે. તમારા લેબની અંદર આ તમારા ટેબલ પર આ સાધન અવશ્ય પડેલું હોય છે. ખાલી તમારે એક નજર મારવી પડે. તમે જ્યારે પણ પ્રેક્ટિકલ કરો છો ત્યારે આ વસ્તુ જોઈ શકો છો. હવે જો આની રચના કેવી હોય છે? ગેલ્વેનોમીટરનો ઉપયોગ જો આ પ્રવાહ માપવા માટે, આની અંદર બે નળાકાર ચુંબકીય ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતના કંઈક બે ચુંબકીય ધ્રુવ વાપરવામાં આવે છે ગેલ્વેનોમીટરની અંદર. બંને નળાકાર હોય છે. એક તમારું ઉત્તર ધ્રુવ હશે અને બીજો ભાગ તમારો અહીંયાથી દક્ષિણ ધ્રુવ હોય છે. આની રચનાને સમજવાની ટ્રાય કરજો. આ બે પ્રબળ ચુંબકીય ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે, ઉત્તર અને દક્ષિણ. જો વસ્તુને સમજજો, આ જે ચુંબક છે ને, વાસ્તવમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કોઈ દિવસ ચુંબકને અલગ નહીં કરી શકે. કોઈ પણ મેગ્નેટ હોય, સપોઝ આ નળાકાર મેગ્નેટ છે તો આનો આ ધ્રુવ ઉત્તર હોય ને આ ધ્રુવ દક્ષિણ હોય. આ મેગ્નેટને હું વચ્ચેથી કટ પણ કરી દઉં તો પોઝિશન સેમ જ રહેશે, ઉત્તર દક્ષિણ રીતે ધ્રુવો બનશે. કોઈ ચુંબક સ્વતંત્ર ધ્રુવ નહીં ધરાવી શકે. કોઈ ચુંબક એવું નહીં કહી શકે કે મારા પર આ માત્ર ઉત્તર ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ નથી. એટલે દરેક ચુંબકને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હશે. આ ચુંબકને તમે નળાકાર ચુંબક વિચારી શકો. નળાકાર એટલે તમે જોયો હશે યુ આકારના ચુંબક આવે ને, આ રીતના ચુંબક તમે જોયા હશે. ઘોડાની નાળ જેવો આકાર ધરાવતો એવું કઈ આવી ગયું ને, આ રીતના ચુંબકો, આવા ચુંબકો તમે જોયા હશે. અને આ જનરલી તમને લેબની અંદર હાજર પણ જોવા મળે છે આવા ચુંબકો. હવે એનો આ ધ્રુવ ઉત્તર હોય અને આ ધ્રુવ દક્ષિણ હોય તો આપણને માત્ર આટલો જ ભાગ દર્શાવે છે, બાકીનો ભાગ ક્યાં હશે? પાછળ તરફ હશે. એને સમજવાની ટ્રાય કરજો. આ ચુંબકને તમે જો આમ કરી દો તો આનો ઉત્તર ધ્રુવ આગળ આવી જશે, દક્ષિણ ધ્રુવ આગળ આવી જશે, તો બાકીનો ભાગ ક્યાં જતો હશે? પાછળ તરફ હશે. ખબર પડી આ રચનાની અંદર? એટલે બે પ્રબળ ચુંબકીય ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. એક વસ્તુ માઇન્ડમાં ખાસ ફિટ કરજો, જો કે આના પછીના ચેપ્ટરમાં તમે અભ્યાસ પણ કરશો એનો. ચુંબકના ધ્રુવો કોઈ દિવસ અલગ કરી શકાતા નથી. એટલે કોઈ ચુંબક સ્વતંત્ર ધ્રુવો અસ્તિત્વ ના ધરાવી શકે. કોઈ ચુંબક પાસે માત્ર ઉત્તર ધ્રુવ હોય એવું નથી, કે કોઈ પાસે માત્ર દક્ષિણ ધ્રુવ એવું નથી. દરેક ચુંબક પાસે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય જ છે. હવે આની અંદર શું કરવામાં આવે છે? એક નરમ લોખંડનો ટુકડો લેવામાં આવશે, નળાકાર. જો ખાસ સમજો, આ રીતનો નળાકાર જેવો આકાર હશે અને એના પર શું કરવામાં? આ રીતે વાયર મૂકવામાં આવે. આખી રચનાને તમે ગોળ એટલે નળાકાર સમજો. એના પર આ રીતે શું કરવામાં આવે? વાયર મૂકવામાં આવે. હવે વાયર જો વિશેલો હોય તો તમે સમજો આ રચના હોય, સપોઝ આના પર આ રીતે વાયરનું કાઉન્ટિંગ કરેલું હોય તો શું થશે? હું આનો ઉપરનો ભાગ જોઈશ તો મને કેવું દેખાશે? માત્ર ગોળ જ દેખાય ને. જો આમ તમે આ એના કરતા આ વસ્તુનો યુઝ કરો, આ એક નળાકાર છે, આ રીતે મૂકવામાં આવે. નળાકારનો આખો ભાગ આ રીતે મૂકેલો હશે તો ઉપરથી જો હું જોવાની ટ્રાય કરીશ તો મને તો આ ગોળ જ દેખાશે ને, અંદરની રચના નહીં દેખાય ને ઉપરથી જોઈશ.
અને એની પર આ રીતે વાયર વીંટાળેલા હશે તો નળાકારની અંદર આ રીતનો હશે અને એના પર જે વાયરના આંટા મારેલા હશે એ કંઈક આ રીતના હશે. વાહ, આઈડિયા આવે છે. આ તમારું શું હશે? અહીંયાથી નરમ લોખંડની રીંગ હશે, નરમ લોખંડની રીંગ. અને એના પર શું હશે? વાહક પૂંછડું જે છે, વાહક તારના અહીંયાથી આંટાઓ મારેલા હશે અને એના અંદરના ભાગમાં એની ધરી પર ભ્રમણ કરી શકે તે રીતે આ રીતના સ્પ્રિંગ હશે. આ તમે નાના છોકરાઓની જે ગાડી કે રમકડા આવે એની અંદર આ રચના જોઈ હશે. ચાવી વાળા પેલા રમકડા ને ચાવી વાળો ત્યારે આ રીતની સ્પ્રિંગ જેવી કંઈક તમને રચના જોવા મળે છે. અને એની સાથે શું જોડવામાં આવેલો હશે? એક દર્શક કાંટો જોડવામાં આવેલો હશે આ રીતના. અને અહીંયા તમારી કંઈક રચના એવી હોય છે, ડાયલ હશે ગેલ્વેનોમીટરનું. આ ગેલ્વેનોમીટરનું ડાયલ હશે. એના મધ્યમાં તમને યાદ હોય તો 0 આવે છે. ગેલ્વેનોમીટરના મધ્યમાં શું આવે છે? 0. પછી આ તરફ તમારી પાસે 5, 10 આ રીતના કંઈક રચના હશે, 15 ને આ તરફ તમારી 5, 10 અને અહીંયાથી 15 આ રીતની તમને કંઈક રચના જોવા મળે છે ગેલ્વેનોમીટર. હવે જો તમને આ રચના નહીં દેખાશે, આ રચના ગેલ્વેનોમીટરની અંદર હોય છે, તમને તો માત્ર આ કાંટો દેખાશે ને આ ગેલ્વેનોમીટરનું ડાયલ દેખાશે. લેબની અંદર જો પેલા ખબર બ્લેક કલરના નાના નાના બોક્સ પડી રહી છે, એની અંદર જો 3 પ્રકારના બોક્સ હોય તમારી પાસે જનરલી. એકમાં વચ્ચે જી લખેલું હોય, આ રીતની રચના હોય તો તેની અંદર એક વચ્ચે જી લખેલું હોય છે, એકમાં વી લખેલું હોય ને એકમાં આઈ લખેલું હોય. જી એટલે તમારું શું છે? ગેલ્વેનોમીટર. વી એટલે શું છે? વોલ્ટમીટર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. આઈ એટલે શું છે? એમીટર, વિદ્યુત પ્રવાહ માપવા માટે. ગેલ્વેનોમીટર માત્ર વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે, તે પણ નાના મૂલ્યના વિદ્યુત પ્રવાહ, એટલે અવિરચના હોય છે. હવે ગેલ્વેનોમીટર કાર્ય કઈ રીતે કરતું હોય છે? આ એનું બંધારણ એટલે કે તમે એનું સ્ટ્રક્ચર જોઈ લીધું કે કઈ રીતનું હોય છે. જો હવે એનું પહેલા તો આનું જે કન્સ્ટ્રક્શન હતું તેનું વર્ણન કરવું પડે. તો વર્ણન તમે કઈ રીતે કરી શકો કે શું કરવામાં છે ગેલ્વેનોમીટર બનાવવા માટે? તો બે પ્રબળ ચુંબકીય ધ્રુવો લેવામાં આવે, ઉત્તર અને દક્ષિણ. એની વચ્ચેના વિસ્તારમાં શું કરવામાં આવે છે? નળાકાર લોખંડની રીંગ પર શું કરવામાં આવે છે? વાહકતાનું હૂંચડું વીંટવામાં આવે છે, જેની સાથે આ ડાયલ જોડેલું હોય છે એટલે આ અંકિત કરેલું છે. હવે જેવું ગેલ્વેનોમીટરને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે, ખાસ ધ્યાન આપજો. ગેલ્વેનોમીટરને તમે જેવા ગેલ્વેનોમીટરમાં 2 પિન આવશે આ રીતના, તો તમે જેવા વાયર આની અંદર નાખશો એમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ કયામાં કોનામાંથી પાસ થશે? વાહક તારમાંથી પસાર થશે ને. બીજું અહીંયા જે ચુંબકીય ક્ષેત્રો છે એને શું ઉત્પન્ન કર્યું હશે? એટલે આ જે ચુંબકના ધ્રુવો છે એને શું ઉત્પન્ન કર્યું હશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હશે. તો જો હવે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ આવશે. વસ્તુને સમજો કે જ્યારે આ પાસ થશે, 1 મિનિટ પહેલા ચુંબકીય ક્ષેત્રને સમજી લો. હવે જો આ નરમ લોખંડની વાત કરવામાં આવે છે અને જે રચના તમને સમજાવી એની અંદર જો વચ્ચેના ભાગમાં તમે શેની રીંગ લીધેલી છે? નરમ લોખંડની રીંગ. નરમ લોખંડની રીંગ છે જનરલી ફેરોમેગ્નેટિક પદાર્થ છે, ફેરોમેગ્નેટિક પદાર્થ છે. નરમ લોખંડની રીંગ તો બધા છે ફેરોમેગ્નેટિક. આપણી પાસે 3 પ્રકારના પદાર્થ આવશે: ફેરો, પેરા અને ડાય. એની અંદર ફેરો એક એવા પદાર્થો છે ને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની તરફ ખેંચે. એટલે જો એક તો આનો શેપ, પહેલા તો ચુંબકીય ક્ષેત્ર જો જનરલી તમે ચુંબકીય ધ્રુવો લો તો આ રીતે હોય છે. અહીંયા ઉત્તર ધ્રુવ હશે, અહીંયા કયો ધ્રુવ હશે? તમારી પાસે દક્ષિણ. આ રીતના હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જતી હોય છે. બટ અહીંયા ચુંબકના ધ્રુવ જ આમ બનાવેલા છે એટલે રેખાઓ આમ વળી જશે, બરાબર ને? આનો શેપ જ આ રીતે આપી દીધો છે આપણે ચુંબકનો, એટલે રેખાઓ આ તરફ વળેલી હશે ને. બીજી એક વસ્તુ તમે જુઓ, અહીં નરમ લોખંડની રીંગ મૂકેલી છે. હવે નરમ લોખંડની રીંગ તમને ખબર છે તેમ ચુંબકીય ક્ષેત્રને શું કરે? પોતાની તરફ ખેંચે. એટલે આનું જે ચુંબકીય ક્ષેત્ર મળશે વાસ્તવમાં તમને આવું મળશે, ત્રિજ્યાવર્તી. એટલે આ રીતનું જે જોવા મળશે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જો જોવાની ટ્રાય કરશો તો આનું શું હશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એટલે આવું ચુંબકીય ક્ષેત્ર મળશે. આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે અહીંયા ત્રિજ્યાવર્તી દિશામાં મળ્યું છે? નરમ લોખંડની રીંગને કારણે. જો ખાસ ધ્યાન રાખજો, એમ તો ચુંબકનો આકાર પણ ભાગ ભજવે છે પણ મેઇન કામ કોણ કરે છે? નરમ લોખંડની રીંગ.
જેણે શું કરી છે, મેગ્નેટિક લાઈનોને પોતાની તરફ ખેંચી રાખી છે. હવે જો અહીં પરિસ્થિતિ શું થઈ ગઈ છે, એક ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રની અંદર તમારું એક નરમ લોખંડની રિંગ પર શું વીંટાળેલું છે, વાહક તારનું ગૂંચળું વીંટાળેલું છે. હવે ગેલ્વેનોમીટરને તમે પ્રવાહ હાજર છે કે નહીં તે જાણવા માટે શું કરશો, એના બાકીના ભાગ સાથે એટલે વિદ્યુત પ્રવાહ સાથે જોડશો તો શું થશે, આ વાહક તારમાંથી શું પાસ થશે, આની સાથે જુઓ અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, આ એક રચના છે તમારી ગેલ્વેનોમીટરની, વાહક તારનું ગૂંચળું આના પર વીંટાળવામાં આવેલું, આ રીતે આંટા મારેલા હતા, ક્રમશઃ આંટા મારેલા હતા, અને આ ભાગ આપણને આ રીતે છે એટલે આપણને વર્તુળનો ભાગ દર્શાવ્યો છે, એનો ટોપ વ્યૂ દર્શાવ્યો છે. હવે જેવું કોઈ સાધન સાથે જોડો, તમે કોઈ પરિપથ સાથે જોડો, એમાં પ્રવાહ હાજર છે કે નહીં એ તમારે જાણવું છે, બરાબર ને? તો શું થશે, જો પ્રવાહ હાજર હશે તો આ વાહક ગૂંચળામાંથી શું થશે, વિદ્યુત પ્રવાહ પસાર થશે ને, વિદ્યુત પ્રવાહ પસાર થાય, ચુંબકીય ક્ષેત્રની અંદર જે તાર રહેલો છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, તેના પર શું થાય, ટોર્ક ઉદ્ભવશે. એનું શું થશે, સંકોચન થાય અને ટોર્ક ઉદ્ભવશે, બરાબર ને? અને ટોર્ક ઉદ્ભવશે તો આપણે એનું મૂલ્ય જાણવું પડશે કે ટોર્ક કઈ રીતના હશે. તો જુઓ, ફર્સ્ટ તો આનું ડિસ્ક્રિપ્શન તમારે લખાવવું જોઈએ, આકૃતિમાં શું દર્શાવવામાં આવે છે. વર્ણન જોઈએ તો શોર્ટમાં કરો તો શોર્ટમાં પણ કરાવવું જોઈએ. આકૃતિમાં શું છે, બે પ્રબળ ચુંબકીય ધ્રુવ ઉત્તર અને દક્ષિણ દર્શાવેલા છે, જેની વચ્ચેના વિસ્તારમાં શું મૂકવામાં આવ્યું છે, એક નળાકાર, જોઈએ કાવતરા રાખ્યું, નરમ લોખંડનો નળાકારની ઉપર શું કરવામાં આવ્યું છે, વાહક તારનું ગૂંચળું વીંટાળવામાં આવેલું છે. અહીં નરમ લોખંડનો નરમ લોખંડ જે છે એની મદદથી શું કરવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી દિશામાં રાખવામાં આવે છે, એટલે બધું ચુંબકીય ક્ષેત્ર તમને આ સેન્ટર તરફ કેન્દ્રિત થાય, અને એ રિંગ સાથે એટલે વાહક તારના ગૂંચળા સાથે શું કરવામાં આવે છે, તમને આ કાંટો જોડવામાં આવે છે, જે તમને શું કહે છે, દર્શક, એટલે કે એના પર માપ દર્શાવે છે. હવે જ્યારે વાહક તારમાંથી તમારું શું થશે, અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં રહેલું વાહક ગૂંચળું શું અનુભવે છે, ટોર્ક. તો ટોર્કનું સૂત્ર તમારી પાસે કઈ કહું છે, ટોર્ક બરાબર તમને યાદ હોય તો આવું છે, m ક્રોસ b. શું છે તમારી પાસે ટોર્કનું સૂત્ર, m ક્રોસ b. હવે અહીંથી ટોર્કનું માત્ર આપણને મૂલ્ય જોઈએ છે, ટોર્ક બરાબર શું લખી શકો, mb sin θ. થીટા શું છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને b વચ્ચેનો એંગલ. m નું મૂલ્ય તમને યાદ હોય તો કઈ કહું હતું, n i a, અને આટલું હતું m નું મૂલ્ય, બરાબર ને? તમને મેગ્નેટિક મોમેન્ટ આ રીતે વ્યાખ્યાયિત કરતા હતા, i a, પૃષ્ઠફળની દિશામાં આ રીતે જ હતી મેગ્નેટિક મોમેન્ટ. એટલે અહીંયા શું આવી જશે, એની જગ્યાએ n i a, ને અહીંયા શું આવી જશે, b sin θ. એટલે જુઓ, હવે થીટા શું થશે, a અને b વચ્ચેનો એંગલ, a અને b વચ્ચેનો એંગલ. b એટલે તમારું શું થઈ ગયું, ચુંબકીય ક્ષેત્ર, અને a એટલે તમારું શું થઈ ગયું, પૃષ્ઠફળ, એટલે કોઈ પણ અવાહક ગૂંચળાને દર્શાવતો. હવે જો પૃષ્ઠફળ કઈ રીતે લેવાનો છે એ કન્સિડર કરો. તમારા વાહક ગૂંચળાના આંટા કોના પર મારેલા હતા, આના પર મારેલા હતા, આ રીતે નળાકાર અંદર હતો, એનો બાકીનો ભાગ બધો અંદર હતો, તમને માત્ર બહારનો ભાગ દેખાય છે. હવે કોઈ પણ વાહક ગૂંચળું જે આંટો આમ મારેલા છે એને દર્શાવતો પૃષ્ઠ કઈ રીતે લેવાનો, એને લંબ દિશામાં લેવાનો છે. તો પૃષ્ઠ આમ બહાર નીકળતું હશે અને ક્ષેત્રફળ આમ જતું હશે, તો બંને કેવા છે, ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર સદિશો આમ હશે અને પૃષ્ઠનું સદિશ આમ હશે, તો બંને કેવા થશે, પરસ્પર લંબ એટલે ખૂણો કેટલો બની જશે, અહીંયાથી 90. એટલે ટોર્કનું મૂલ્ય કેટલું આવશે, ટોર્ક બરાબર શું આવશે, n i a b sin 90. sin 90 કેટલા થશે, 1. એટલે અહીંયા n i a b, આ તમારું ઇક્વેશન 1 થઈ ગયું. બીજું અહીંયા તમે વિચાર કરો કે આ રીતના સ્પ્રિંગ જેવી રચના મૂકેલી છે, બરાબર ને? મેં તમને કીધું તેમ. હવે જો કોઈ એક વસ્તુને તમે ખેંચવાની ટ્રાય કરો, દાખલા તરીકે તમે રબરને ખેંચો અને છોડી દો તો એ ફરી પાછું શું કરે છે, રબરને ખેંચો અને ફરી પાછું એને છોડી દો તો એ શું કરે છે, પોતાની મૂળ અવસ્થા પાછી પ્રાપ્ત કરે છે. કોના થકી પ્રાપ્ત કરે છે, પુનઃસ્થાપક બળ થકી. એના પર કયું બળ લાગે છે, પુનઃસ્થાપક બળ, એટલે રિસ્ટોરિંગ ફોર્સ. એને ખેંચીને પાછી એની અવસ્થામાં લઈ આવે છે. હવે દાખલા તરીકે તમે વિચાર કરો, કોઈ એક કપડું લો કે દોરી લો, એને આમ કરીને વાળી દો, તમે આમ કરીને વાળી દો. આપણે ઘણી વખત કપડા પેલા પાણી નીચવા માટે આ રીતે કરીએ, પછી તમે એને છોડી દો તો ફરી પાછું શું થાય છે, એને છોડો તો ફરી પાછા ભ્રમણ કરીને આમાં પાછું છૂટીને પાછું આવી જશે ને પોતાની જગ્યાએ. હવે જો ભ્રમણ માટે શું જોઈતું હતું, ટોર્ક જોઈતો હતો,
તો પેલામાં જો પુનઃસ્થાપક બળ લાગતું હતું મૂળ અવસ્થામાં આવવા માટે, તો આના પર કેવું લાગશે? પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવશે અને ટોર્ક કોના સમપ્રમાણમાં હશે? તમે જેટલું વાળેલું હશે તેટલું એના પ્રમાણમાં હશે. એટલે તમારો એંગલ કેટલો હશે? એટલે ટોર્કને હું આ રીતે લખી શકું ને, ટોર્ક એટલે તમે જેટલા પ્રમાણમાં એ કર્યું હશે ચાલે છે. હવે જો અહીંથી ટોર્ક આ ચલે છે નું ચિહ્ન દૂર કરો તો ટોર્ક તો બરાબર શું લખી શકું? k phi, જ્યાં k શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક, એને કયા નામે ઓળખવામાં આવે છે? બળ અચળાંક તરીકે ઓળખે છે. અને ઇક્વેશન નંબર કયો કહી દઉં તો ચલો સમીકરણ 1 અને 2 ને હું સરખાવું તો જુઓ, સમીકરણ 1 અને 2 પરથી હું શું લખી શકાય? સમીકરણ 1 અને 2 પરથી, તો 1 અને 2 પરથી શું થશે? n i a b ઇક્વલ ટુ શું લખી શકાય? k phi. આ રીતે થઈ જશે તમારી પાસે. હવે જો આના ઇક્વેશન ને લખીએ તો phi ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે? n i a b ડિવાઇડ બાય શું આવી જશે તમારી પાસે? ક્લિયર થયું? એટલે સ્પ્રિંગના બળ અચળાંકનું મૂલ્ય તમને આ રીતે મળશે. phi ઇક્વલ ટુ n i a b ડિવાઇડ બાય શું થશે? k. n શું છે? નંબર ઓફ ટર્ન, એટલે કેટલા આંટા છે તે. i શું છે? વિદ્યુત પ્રવાહ. a તમારું શું છે? પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ. અને b શું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. અને k શું છે? તમારો સ્પ્રિંગનો બળ અચળાંક. જો એનો એકમ પણ અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, હું અહીંયાથી એનો હાઇલાઇટ કરી દઉં છું. ટોર્કનો એકમ કયો આવશે? ટોર્કનો એકમ કયો થાય છે? ન્યૂટન ઇન્ટુ મીટર છે, કારણ કે ટોર્કનું સૂત્ર આવું છે r ક્રોસ f. ન્યૂટન ઇન્ટુ શું છે? મીટર. એટલે આનો એકમ કયો થશે? ન્યૂટન ઇન્ટુ શું આવી જશે તમારી પાસે? મીટર. ફાઈ આ તરફ છેદમાં આવે, ફાઈ એટલે ખૂણો છે, એનો એકમ કયામાં માપવામાં આવે છે? રેડિયન. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર પર રેડિયન. અને ન્યૂટન ઇન્ટુ મીટર ને જૂલના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે આનો બીજો એકમ તમે જૂલ પર રેડિયન પણ લઈ શકો, બરાબર ને? કારણ કે કાર્યનું સૂત્ર શું છે? f ગુણ્યા d. f નો એકમ ન્યૂટન હતો, d નો એકમ શું હતો? મીટર. એટલે ન્યૂટન અને મીટર ને આપણે કયા નામે ઓળખીએ છીએ? જૂલના નામે. એટલે એને કયા નામે? જૂલ પર રેડિયન પણ તમે લઈ શકો છો. ચાલો અહીં સુધી ક્લિયર થયું આ ભાગ. જો ફર્સ્ટ આ થિયરી આ ક્વેશ્ચન આવશે ને તો પણ 3 માર્કમાં જ આવે. પહેલા તમે ગેલ્વેનોમીટરનું એનું કન્સ્ટ્રક્શન સમજાવો. કન્સ્ટ્રક્શન સમજાવ્યા પછી એના ઇક્વેશનના ડેરિવેશન પર જવાનો પ્રયત્ન કરો. એટલે ટોર્કનું ઇક્વેશન. હવે જો હું આકૃતિને અહીંયાથી સાફ કરું છું, આપણી પાસે ઇક્વેશન કંઈક આ રીતે આવેલું છે. phi ઇક્વલ ટુ તમારી પાસે કયું ઇક્વેશન આવેલું છે? અહીંયાથી તમે ધ્યાન આપો તો phi ઇક્વલ ટુ તમારી પાસે કયું છે? અહીંયાથી n i a b ડિવાઇડ બાય શું છે? k. હવે હું i ને આમ લઈ આવું, i ને હું છેદમાં લઈ આવું, તો અહીંયાથી શું થશે? n a b ડિવાઇડ બાય શું થશે? k. હવે જુઓ આ તમને શું દર્શાવે છે? ઉપર શું છે? ખૂણો, બરાબર ને? એટલે કેટલો બળ આવ્યો છે, એટલે એકમ. ને અહીંયા છેદમાં શું છે? પ્રવાહ. તો જો તમે આને એકમ પ્રવાહ દીઠ, અહીંયાથી એવું બોલી શકો ને, એકમ પ્રવાહ દીઠ તમે શું બોલી શકો? બળ અચળાંક. એટલે કેટલો એંગલ બન્યો છે? એકમ પ્રવાહ દીઠ બળ અચળાંક. જો તમે આને એકમ પ્રવાહ દીઠ બળ અચળાંક, જેને શેના નામે ઓળખવામાં આવે છે? પ્રવાહ સંવેદિતા કહે છે. ખાસ ધ્યાન રાખજો. અને કયા નામે ઓળખવામાં આવે છે? પ્રવાહ સંવેદિતા. એટલે સપોઝ 1 મિલી એમ્પિયર માટે ધ્યાન આપો, 1 મિલી એમ્પિયર માટે મને 5 રેડિયનનો એંગલ મળે છે, તો 2 મિલી એમ્પિયર હું પાસ કરીશ તો મને કેટલો મળશે? 10 રેડિયન. બરાબર? રોટેશન કેટલો એંગલ બનાવશે? એટલે આ રાશિને તમે કયા નામે ઓળખી શકો છો? પ્રવાહ સંવેદિતા તરીકે ઓળખી શકો છો. ખાસ નોંધજો આ phi ડિવાઇડ બાય a એટલે તમારું શું થશે? પ્રવાહ સંવેદિતા. જેનો એકમ કયો થશે? એકમની વાત કરવામાં આવે તો આનો એકમ કયો થશે? તો જુઓ આનો એકમ કયો આવશે? રેડિયન. અને છેદમાં શું આવી જશે તમારી પાસે? એમ્પિયર. પ્રવાહ સંવેદિતાનો એકમ કયો થશે? રેડિયન પર એમ્પિયર થશે. નેક્સ્ટ આની અંદર જ આપણે આગળ વધીએ. બંને તરફ હું r વડે ગુણી દઉં, ભાગી દઉં છું. phi ડિવાઇડ બાય ir કરી દઉં છું. તો આ તરફ પણ શું થઈ જશે? n a b ડિવાઇડ બાય શું આવી જશે? k r. હવે જો i r એટલે શું થઈ જાય? ઓહમના નિયમ પ્રમાણે v ઇક્વલ ટુ i r થઈ જાય ને, એટલે આની ઇક્વલ ટુ શું આવી જશે? વોલ્ટ. એટલે અહીંથી phi ડિવાઇડ બાય v ઇક્વલ ટુ શું આવી જશે? n a b ડિવાઇડ બાય શું થઈ જશે? k r. હવે
ત્યાં શું હતું? એકમ પ્રવાહ દીઠ હતું. આ તરફ ધ્યાન આપજો. અહીંયા શું હતું? એકમ પ્રવાહ દીઠ વળ અચળાંક. કોન્સેપ્ટને સમજો, અહીં ડિટેલમાં જઈએ છીએ આપણે. એકમ પ્રવાહ દીઠ વળ અચળાંક, એને તમે કયું નામ આપી દીધું? પ્રવાહ સંવેદિતા. અહીંયા જો શું છે? વોલ્ટેજ, એટલે એકમ વોલ્ટ દીઠ તમારો વળ અચળાંક, તો તેને તમે કયા નામે ઓળખવાના છે? વોલ્ટેજ સંવેદિતા તરીકે ઓળખવામાં આવે છે. એને ખાસ ધ્યાન આપજો. અને તમે કયા નામે ઓળખીશો? વોલ્ટેજ સંવેદિતા તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુને તમે કયા નામે ઓળખીશો? વોલ્ટેજ સંવેદિતા. આનો એકમ કયો થશે? રેડિયન પર વોલ્ટ. ક્લિયર છે અહીંયાથી? નેક્સ્ટ તમે જોવાની ટ્રાય કરો. એક બીજો કોન્સેપ્ટ અહીંયાથી હું ક્લિયર કરું છું. આપણી પાસે phi ઇક્વેશન આવું આવેલું છે. n i a b ડિવાઇડ બાય શું છે? k. અને હું આ તરફ આ રીતે લખું. phi n a b ડિવાઇડ બાય k ઇક્વલ ટુ અહીંયા શું લખી દે? આ. હવે જો આની અંદર દર્શાવેલા બધા પદ અચળ છે, કારણ કે તમે એક વખત વાહક ગૂંચળું સિલેક્ટ કરી લીધું. સપોઝ મેં આ નળાકાર સિલેક્ટ કર્યો અને એના પર આંટા મારેલા હતા, તે ગૂંચળું મેં સિલેક્ટ કરીને ગેલ્વેનોમીટરની વચ્ચેના ભાગમાં મૂકી દીધા, એટલે બે ચુંબકની વચ્ચેના ભાગમાં. તો જુઓ, નંબર ઓફ ટર્ન, આંટા તો જેટલા ફિક્સ હતા તે જ રહેશે ને, વધવાના નથી. આનું ક્ષેત્રફળ નથી વધવાનું, ચુંબકીય ક્ષેત્ર પણ વધવાનું નથી, અને આ k પણ વધવાનું નથી. તો અહીંયા સિમ્પલી વસ્તુ તમારું શું થઈ ગયું? આ ટર્મ અચળ થાય તો phi ચલે છે તમારું શું આવી જાય? phi ચલે છે તમારું y. એટલે શું થશે? જેમ તમારો વિદ્યુત પ્રવાહ વધારે હશે તેમ એનું બળ અચળાંક કેવો મળશે? તમને વધારે મળશે. એટલે ડાયરેક્ટલી એના મૂલ્યના કેવા પ્રમાણમાં આવી જશે? સમપ્રમાણમાં આવી જશે. આ તમારું અહીંયાથી બે કોન્સેપ્ટ બહુ ક્લિયર થયા. એક પ્રવાહ સંવેદિતા કોને કહેવામાં આવે છે, બીજું તમારી પાસે કોને કહેવામાં આવે છે? વોલ્ટેજ સંવેદિતા. આ ક્લિયર છે. હવે અહીંયાથી એક બીજી વસ્તુ પર ફોકસ કરવામાં આવેલું છે. જો આ થિયરી જેટલું તમે એની અંદર સમજવા જશો તેટલું વધારે છે. જો સમજાવવા જાવ ને તો 2 કલાક પણ આ થિયરીમાં ઓછા પડે, અને જે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે સમજાવવા જાવ તો 1 દિવસમાં પણ પૂરું થાય. પણ હવે એવી કઈ એટલી બધી ઇમ્પોર્ટન્ટ પણ નથી કે ભાઈ એના પાછળ એટલો બધો સમય આપીએ. અહીંયા તમારી પાસે જુઓ, પ્રવાહ સંવેદિતાનું ઇક્વેશન શું આવેલું છે તમારી પાસે? પ્રવાહ સંવેદિતા. તો તમારી પાસે કઈ કહું આવ્યું? phi ડિવાઇડ બાય r. આ રીતનું ઇક્વેશન આવ્યું છે. વોલ્ટેજ સંવેદિતાની વાત કરવામાં આવે તો વોલ્ટેજ સંવેદિતા તમારી પાસે કઈ રીતના આવી? તો એનો એકમ કઈ આવ્યો? phi ડિવાઇડ બાય v. આ રીતનું. અને વેલ્યુ પણ લખવી હોય તો હું અહીં લખી દઉં છું. કેવું આવ્યું છે? n i a b ડિવાઇડ બાય k. સોરી, n a b ડિવાઇડ બાય શું છે? k. ને આનું વેલ્યુ કઈ આવેલી છે? n a b ડિવાઇડ બાય શું છે? k. હવે જુઓ, વોલ્ટેજ આપણે શું કહેવાય? અહીંયા પ્રવાહ સંવેદિતાનું મૂલ્ય સપોઝ બમણું કરવામાં આવે તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. NCERT ની અંદર આ વાક્યને બહુ ભાર આપીને લખવામાં આવ્યું છે. તમે પ્રવાહ સંવેદિતા વધારો, પ્રવાહ સંવેદિતાનું મૂલ્ય વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. વધી પણ શકે પણ એવું જરૂરી નથી, કારણ ભલે તમને બંને ઇક્વેશન સરખા દેખાય છે, phi ડિવાઇડ બાય i ને અહીંયા phi ડિવાઇડ બાય a દેખાય છે, પણ એવું જરૂરી નથી. સપોઝ અહીંયાથી હું પ્રવાહ સંવેદિતા વધારવાની ટ્રાય કરું છું. હું અહીંયાથી પ્રવાહ સંવેદિતા પર ફોકસ કરું છું. પ્રવાહ સંવેદિતા પર આપણે ફોકસ કરીએ. જો તો મારે આ phi ડિવાઇડ બાય i નું મૂલ્ય વધારવું છે. આનું મૂલ્ય વધારવું છે એટલે એકદમ સીધો કોન્સેપ્ટ છે કે મારે આમાંથી કોઈ એક ભૌતિક રાશિને વધારવી પડે. ક્યાં તો હું આંટાની સંખ્યા વધારી દઉં, ક્યાં તો હું પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળ વધારું, ક્યાં તો હું મેગ્નેટિક ફિલ્ડ વધારું. જો કે આમાંથી મેગ્નેટિક ફિલ્ડ આપણા હાથમાં રહેશે નહીં, કારણ કે એક વખત મેગ્નેટ મુકાઈ ગયું એટલે ફિક્સ હોય છે. અહીંયા k નું મૂલ્ય અથવા તો હું શું કરું? ઘટાડું. જો મેથેમેટિકલી તમે સમજો તો આટલો વ્યૂ આપણી પાસે ચાન્સ છે. આંટાની સંખ્યા વધારી દો, ક્ષેત્રફળ વધારો કોઈક રીતે, અથવા મેગ્નેટિક ફિલ્ડ કોઈક રીતે વધારો, કોઈ પણ રચના દ્વારા. હમણાં એને આપણે કારણમાં નથી બોલતા, કે નું મૂલ્ય કોઈક રીતે ઘટાડો. પણ બાકીની બધી વસ્તુ જુઓ, જનરલી વધારવા એમાં ફેરફાર કરવો અઘરો છે.
ક્ષેત્રફળ બદલવું, કારણ કે એકવાર નળાકાર જે સિલેક્ટ થઈ ગયું લોખંડ, નરમ લોખંડનો, એને ચેન્જ કરવાના નથી. ચુંબકીય ક્ષેત્ર નથી બદલવાના. કે એ તો દ્રવ્ય પર જતું રહ્યું. એન આટાની સંખ્યા આપણા થોડુંક એ રહેશે. આની અંદર સૌથી વધારે ફેરફાર કોનામાં કરી શકાય? આટાની સંખ્યામાં કરી શકાય. એટલે આના પર તમે જે ગુચલું મારેલું છે તે આટા વધારી દો. દાખલા તરીકે પહેલા 10 આટા હતા, એની જગ્યાએ કેટલા આટા મારી દો? 20 આટા મારી દો. તો તમારું આનું મૂલ્ય કેવું થઈ જશે? આટાની સંખ્યા સપોઝ હું બમણી કરી દઉં છું, 2n કરી દઉં છું, તો અહીંયાથી સમજો 5/r તો ઇક્વલ ટુ અહીંયાથી શું આના ટેસ્ટ કરી દઉં છું અને તો અહીંયા શું હશે? 2nab ડિવાઇડ બાય શું હશે? k. હવે આના બરાબર તો 5 આય હતું ને, એટલે અહીંથી હું ઓળખી શકું 2 ડિવાઇડ બાય શું હશે? 5. જો આટાની સંખ્યા બમણી કરું તો પ્રવાહ સંવેદિતા કેવી થઈ જાય છે? બમણી થાય છે. હવે આ જ વસ્તુ જો મેં આટાની સંખ્યા વધારી તો વોલ્ટેજ સંવેદિતામાં શું ફેરફાર થશે? સમજવાની ટ્રાય કરજો. મેં અહીંયા આટાની સંખ્યા વધારી દીધી પ્રવાહ સંવેદિતા, તો વોલ્ટેજ સંવેદિતામાં પણ આટા તો આવે જ છે. જો અહીંયાથી ઇક્વેશન પર ફોકસ કરો, તમને એવું જ લાગશે, તમને એક સમય એવું લાગે કે આ પ્રવાહ વધે, પ્રવાહ સંવેદિતા વધે તો વોલ્ટેજ સંવેદિતા વધે, કારણ કે જો આમાં આટાની સંખ્યા બમણી કરી તો આનું મૂલ્ય બમણું થઈ ગયું. તો સ્વાભાવિક વસ્તુ છે, આમાં પણ આટાની સંખ્યા છે જ ને, તો બમણી કરવામાં આવે તો આનું મૂલ્ય પણ બમણું થવું જોઈએ. પણ વાસ્તવિકતા શું થશે એના પર તમે ફોકસ કરો. અહીંયા તમે આટાની સંખ્યા બમણી કરશો, દાખલા તરીકે n બરાબર અહીંયાથી 2n કરી દેશો, n ડેશ બરાબર લઈ લે. પણ પરિસ્થિતિ શું થશે? તમે જેમ આટા વધારશો, આના પર ખાસ ધ્યાન રાખજો, જેમ તમે આટા વધારશો તેમ તમારો અવરોધ પણ કેવો થતો જશે? વધતો જાય, કારણ કે અવરોધનું ઇક્વેશન શું છે? R = ρl ડિવાઇડ બાય a. ચેપ્ટર નંબર 3 ની અંદર આની ચર્ચા થઈ ચૂકેલી છે. હવે તમે આના પર વાહક તાર વિચારશો, તેની લંબાઈ શું થતી જશે? દાખલા તરીકે પહેલા 10 આંટા માર્યા તો લંબાઈ ઓછી હતી, તમે 20 આંટા મારશો તો લંબાઈ બમણી થઈ જશે ને. લંબાઈ બમણી થઈ ગઈ એટલે અહીંયાથી આ 2 થઈ ગયું, એનો મતલબ અવરોધ પણ કેવો થઈ ગયો? બમણો. એટલે જો આંટાની સંખ્યા બમણી કરવામાં આવે તો અવરોધ પણ કેવો થઈ જશે? બમણો. એટલે r ડેશ ઇક્વલ ટુ કેટલા થઈ જશે તમારી પાસે? 2r થઈ જશે ને. r ડેશ ઇક્વલ ટુ પણ કેટલા થઈ જશે? 2r. હવે જો આનું સિમ્પ્લિફાઈડ કરીએ તો આપણી પાસે શું આવશે? અહીંયા તો જો હવે વોલ્ટેજ સંવેદિતા તમારી પાસે કઈ છે? 5 / v. અહીંયાથી ડેશ લખી દેવાનું છે. તો અહીંયાથી શું આવી જશે? 2n અને અહીંયા ab ડિવાઇડ બાય અહીંયા શું જશે? k ઇન્ટુ અહીંયા શું આવી જશે? 2r. એટલે અહીંથી જો 2 2 કટ થઈ જાય એટલે તમારી પાસે શું આવી જશે? n ab ડિવાઇડ બાય શું આવી જશે? kr. આ તો તમારું શું છે? 5 / v હતું તે જ છે. એટલે અહીંયા એક વસ્તુ સમજવાની ટ્રાય કરો, જો આટાની સંખ્યાને બમણી કરી તો પ્રવાહ સંવેદિતાનું મૂલ્ય બમણું થયું, પણ વોલ્ટેજ સંવેદિતા અચળ જ રહી, એના મૂલ્યમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. એટલે એક વસ્તુ માઇન્ડમાં ફિક્સ કરી દેજો, પ્રવાહ સંવેદિતાનું મૂલ્ય બમણું કરવામાં આવે એટલે વધારવામાં આવે ગમે તેટલા તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. વધે જ નહીં, મેં એવું નથી કહેતો કે નહીં વધે, એવું તો છે જ નહીં, પણ એવું કમ્પલસરી નથી કે પ્રવાહ સંવેદિતા વધે તો વોલ્ટેજ સંવેદિતા વધે. એટલે પ્રવાહ સંવેદિતામાં ફેરફાર થાય એટલે વોલ્ટેજ સંવેદિતામાં ફેરફાર થશે, એ કમ્પલસરી નથી. અમુક કેસની અંદર થશે. હવે સપોઝ તમે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બમણું કરો, મેગ્નેટિક ફીલ્ડ બમણું કરી દો, તો કોમન વસ્તુ છે, r ના મૂલ્યમાં તો કોઈ ફેર પડવાનો જ નથી. એટલે પોસિબિલિટી બંને તરફ છે, પણ આ પણ એક પોસિબિલિટી છે કે ફેરફાર ના પણ થાય. તમારી જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકની અંદર છેલ્લી મારા ખ્યાલથી આ થિયરીની જે છે 4 થી 5 લાઈન આના પર જ ફોકસ કરવામાં આવે છે. એ લોકોને ક્લિયર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે પ્રવાહ સંવેદિતાના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો વોલ્ટેજ સંવેદિતામાં ફેરફાર થાય એવું જરૂરી નથી. મારા ખ્યાલથી આ થિયરીની છેલ્લી 4-5 લાઈનો ટેક્સ્ટબુકની અંદર આ જ વસ્તુ સમજાવે છે. અહીંયા સુધી ક્લિયર થયું? ગેલ્વેનોમીટર, ફર્સ્ટ તમારું ગેલ્વેનોમીટરનો યુઝ શું છે? તો નાના મૂલ્યના વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા, માપવા એવું તો હમણાં કહી જ ના શકાય. નાના મૂલ્યના જે વિદ્યુત પ્રવાહો છે, પ્રવાહની હાજરી જાણવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કરજો?
ગેલ્વેનોમીટર. એની અંદર શું કરવામાં આવે છે? બે પ્રબળ ચુંબકીય ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે, જે અંતર્ગોળ અરીસાના આકારમાં હોય છે. અંતર્ગોળ અરીસા આ રીતે જ હોય છે ને, અંતર્ગોળ અરીસાની રચના અંદર તરફથી આ રીતના અંતર્ગોળ અરીસાના આકારમાં હોય છે. તેની વચ્ચેના વિસ્તારમાં શું હોય છે? નરમ લોખંડની નળાકાર ઉપર શું કરવામાં આવે છે? વાહકતાનું ગૂંચળું વીંટવામાં આવે છે, બરાબર ને? હવે નરમ લોખંડના તારના લીધે શું થશે? નરમ લોખંડ જે હશે એના લીધે શું થાય? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં બને છે? તમારું ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. એટલે બધું ચુંબકીય ક્ષેત્ર તમારું એક પોર્શન પર અહીંયા કેન્દ્રિત થઈ જાય છે. હવે જ્યારે આના પર વાહકતાનું ગૂંચળું વીંટાયેલું હોય છે, જ્યારે આ વાહકતાના ગૂંચળામાંથી શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ત્યારે તેના પર શું થાય છે? ચુંબકીય ક્ષેત્રને કારણે શું લાગે છે? ટોર્ક. ટોર્કનું ઇક્વેશન કયું આવી ગયું? ટોર્ક બરાબર આપણી પાસે આવું ઇક્વેશન આવ્યું. કયું આવી ગયું? NIAB sin 90 હતા, એટલે હું એને લખતો નથી, બરાબર ને? બીજું, હવે વાહક ગૂંચળામાં એક પ્રકારનો વળ ઉદ્ભવ્યો, એટલે કે તમે એને વધારે પ્રમાણમાં એનું એ થઈ ગયું, વળ વળી ગયો, એટલે તમે એને જ્યારે છોડશો ત્યારે એના પર કયો ટોર્ક ઉદ્ભવશે? પુનઃસ્થાપક ટોર્ક. એનું ઇક્વેશન કયું આવ્યું આપણી પાસે? K phi. બંનેને સરખાવી દો તો K phi તમારી પાસે શું આવી ગયું? NIAB. ચલો અહીંયાથી શું હશે? phi તમે શું લખ્યું? NIAB ડિવાઇડ બાય શું આવી ગયું? K. phi ડિવાઇડ બાય I કહ્યું તો તમને શું મળ્યું? અહીંયાથી NAB ડિવાઇડ બાય K. અને તમે શું કહી દીધી? પ્રવાહ સંવેદિતા. જો બંને બાજુએ r વડે ભાગ્યા તો તમારી પાસે શું થઈ ગયું? phi ડિવાઇડ બાય V. તો અહીંયા NAB ડિવાઇડ બાય શું થઈ ગયા? KR. અને તમે શું કહી દીધું? વોલ્ટેજ સંવેદિતા. પછી તમે એ ટોપિકની ચર્ચા કરી કે પ્રવાહ સંવેદિતાનું મૂલ્ય વધારવામાં આવે તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. અહીં સુધીનો પોર્શન ક્લિયર છે ગેલ્વેનોમીટરનો. હવે ગેલ્વેનોમીટરનો યુઝ આપણે પ્રવાહ અને વોલ્ટેજ માપવા માટે પણ કરતા હોઈએ છીએ. પહેલા તો એ જોઈએ કે ગેલ્વેનોમીટર, તમે એક વસ્તુ ધ્યાન રાખજો, એની અંદર વાહક તારનું લાંબુ વાળેલું એક ગૂંચળું હોય છે. એક ગૂંચળું છે, તમને યાદ હોય તો નળાકાર તમે કીધું તમને વાહક તારના આટા વીંટવામાં આવેલા છે. ગેલ્વેનોમીટરની રચનાનો એ મેઇન કોન્સેપ્ટ છે. હવે જો આ જે વસ્તુ છે એનો ગેલ્વેનોમીટરનો દાખલા તરીકે મારે પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવો છે તો શું થશે? ગેલ્વેનોમીટરનો પહેલો ઉપયોગ આપણે પ્રવાહ માપક તરીકે કરીએ છીએ. પ્રવાહ માપક સાધન તરીકે, એટલે કે પ્રવાહ માપવા માટે. હવે પ્રવાહ માપવા માટે તમે જે સાધન વાપરો છો તે સાધનને કયા નામે ઓળખો છો? એમીટર તરીકે. પ્રવાહ માપવા માટે તમે જે સાધન વાપરો છો, જો ગેલ્વેનોમીટરની ફર્સ્ટ રચના મેં તમને એવું નહીં કીધું કે પ્રવાહ માપવા માટે વપરાય કે વોલ્ટેજ માપવા માટે. મેં શું કીધું? પ્રવાહની હાજરી જાણવા માટે વપરાય. હવે મારે એ જ ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપક સાધન તરીકે, એટલે કે એમીટર તરીકે ઉપયોગ કરવો છે. તો પહેલા હું આની રચનાને સમજવાની ટ્રાય કરું કે ભાઈ એમીટર તરીકેનો યુઝ કરવા જાવ તો મને કોઈ સમસ્યા નડશે, અને એ સમસ્યા નડે છે તેનું સમાધાન શું છે ગેલ્વેનોમીટરની અંદર. તો પહેલા એક વસ્તુ તમે ધ્યાન રાખો, કોઈ પણ દાખલા તરીકે હું કોઈ એક પરિપથ કન્સિડર કરું છું. આ પરિપથ મેં કન્સિડર કર્યું છે, આમાંથી વિદ્યુત પ્રવાહ I પાસ થાય છે. તો મારે પ્રવાહ માપક આ જે અવરોધ છે, અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I નું માપન કરવું છે. તો મારે એમીટર કઈ જગ્યાએ જોડવું જોઈએ? એમીટર. તો જો આમ પ્રવાહ પાસ થાય તો સિમ્પલ વસ્તુ છે ને, એમીટર મારે આ રીતે શ્રેણીમાં જ જોડવું પડશે ને. એમીટર મારે ક્યાં મૂકવું પડે? શ્રેણીમાં મૂકવું પડશે. કેમ? કારણ કે જો અહીંયાથી જે પ્રવાહ પાસ થાય છે એ આમાં એમીટરમાંથી પાસ થશે ને, તો જ એનું માપન કરી શકશે ને એમીટર. દાખલા તરીકે તમે વિચાર કરો કે કોઈ પાણીની પાઇપ છે, એમાંથી પાણી પાસ થઈ રહ્યું છે, તો મારે એમાંથી કેટલું પાણી પસાર થાય તે માપવું હોય તો શું કરવું પડે? મારું જે મીટર છે એને આ રીતે લાઈનમાં જોડવું પડે ને વચ્ચે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, એટલે બધું પાણી આમાંથી પાસ થાય તો જ માપી શકાશે ને. એટલે કે જો મારે આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવો હશે તો હું શું કરીશ? મારું જે સાધન છે, સાધન એટલે હમણાં હું કોનો યુઝ કરવા જઈ રહ્યો છું? ગેલ્વેનોમીટરનો. ગેલ્વેનોમીટરને શું કરવું પડશે? શ્રેણીમાં મૂકી દેવું પડશે. એટલે કે કોઈ પણ સાધનમાંથી, ખાસ ધ્યાન રાખજો, પ્રવાહ માપવા માટે પહેલા તો આ પોઈન્ટ ખાસ ખબર હોવી જોઈએ. પ્રવાહ માપક સાધનને તમારે શું કરવું જોઈએ? એની સાથે કયા જોડાણમાં જોડવું જોઈએ? શ્રેણી જોડાણમાં. આ વસ્તુ તમને ક્લિયર ખબર હોવી જોઈએ. એકદમ બેઝિક ક્વેશ્ચન કહેવાય. આ તો ધોરણ 10 ના બેઝ પર કહેવાય કે કોઈ પણ સાધનમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે પ્રવાહ માપકને તમે એ સાધન સાથે કયા જોડાણમાં જોડી દો? શ્રેણી. ચાલો, જોડી દીધું તો હવે પ્રવાહ મપાઈ જવો જોઈએ.
પણ અહીંયા સમસ્યા શું ઊભી થઈ? હવે જો આમાંથી પાસ તો મારે પ્રવાહ આપવો, હવે મારે પ્રવાહ ધારો કે મેં બેટરી આ રીતે જોડી હતી, નીચે જગ્યા નથી એટલે હું આ તરફ દોરી દઉં, વિદ્યુત કોષ મારું આ રીતે હતો, પ્રવાહ અહીંથી ઉત્પન્ન થયો. હવે જો જ્યારે હું પ્રવાહ માપતો હતો તો I ઇક્વલ ટુ પહેલા માપું અહીંથી સમજજો, તો I ઇક્વલ ટુ તમારી પાસે શું આવે? V ડિવાઇડ બાય R આવે. મને V નું મૂલ્ય ખબર હોય અને R નું મૂલ્ય ખબર હોય તો V ડિવાઇડ બાય R એ શું હશે? પ્રવાહ છે, ઓહમનો નિયમ. આજે તો તમારી પાસે ઓહમનો નિયમ. ચલો V ડિવાઇડ બાય શું આવી જશે? R એટલે તમને પ્રવાહ મળી જશે. પણ વાસ્તવિકતાને તમે સમજો, મેં પહેલા આ રચના હતી તો હું પ્રવાહ આ રીતે માપી કરતે તો ચાલી જશે. ઓહમના નિયમનો ઉપયોગ કરતે V ડિવાઇડ બાય R કરતે ને મને શું મળશે? પ્રવાહ મળશે. પણ મેં જ્યારે ગેલ્વેનોમીટરને આની સાથે શ્રેણીમાં જોડું છું તો પરિસ્થિતિ શું થશે ખબર? ગેલ્વેનોમીટરનો અવરોધ પણ આની સાથે જોડાઈ ગયો. હવે તમે સમજવાની ટ્રાય કરો. જો બે અવરોધ હોય, સપોઝ આ રીતે અહીંયાથી શ્રેણીમાં હોય, આનો અવરોધ R1 છે ને આનો અવરોધ કેટલો છે? R2 છે. તો હવે મારો કુલ અવરોધ કેટલો થઈ જશે? શ્રેણીમાં આ રીતે સરવાળો થઈ જાય એટલે R1 પ્લસ શું થઈ જશે તમારી પાસે? R2. શ્રેણીમાં આ રીતે શું થાય? સરવાળો થાય. તમને આ ખબર પડવા માટે ચેપ્ટર નંબર 3 ના અવરોધોનું જોડાણ ખબર હોવું જોઈએ. શ્રેણી અને સમાંતર જોડાણ. બરાબર ને? એનો જે વિડિયો છે એ વિડિયો જુઓ અથવા તો ધોરણ 10 ની અંદર પણ આ વસ્તુ સમજાવેલી એટલે તમને ખબર હોય છે. તો જો આનું સમતુલ્ય શ્રેણી જોડાણમાં અવરોધોનું શું થઈ જાય? સીધો સરવાળો થઈ જાય. હવે જો પરિસ્થિતિ અહીંયા પણ કંઈક આવું થયું. જ્યારે મેં ગેલ્વેનોમીટરને આની સાથે શ્રેણીમાં જોડ્યું તો ગેલ્વેનોમીટરનો અવરોધ પણ આની સાથે જોડાઈ ગયો. તો હવે પરિસ્થિતિ શું થઈ જાય? I ઇક્વલ ટુ શું થશે? V અને આ અવરોધ જોડાઈ ગયો એટલે શ્રેણીમાં છે એટલે R પ્લસ G થઈ જશે. અને ગેલ્વેનોમીટરને અવરોધ આવશે. કેમ આવે? કારણ કે ગેલ્વેનોમીટર શેનું બનેલું છે? વાહકતાનું ગૂંચળું વાળીને બનાવવામાં આવેલું છે ને. હવે કોઈ પણ વાહક તાર હોય એનો અવરોધ હોય છે ρ L ડિવાઇડ બાય. એવો કોઈ વાહક તાર જ નથી કે જે અવરોધ ધરાવતો નથી. એટલે જુઓ, પહેલી વસ્તુ, જો હું ગેલ્વેનોમીટરનો આ ક્વેશ્ચન પહેલા ઘણી વખત પૂછાતો હતો જૂના સિલેબસમાં, ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તો નડતી મુશ્કેલીઓ જણાવો. તો પહેલી મુશ્કેલી શું થઈ ગઈ કે જે સાધનમાંથી પસાર થતો પ્રવાહ માપવો છે તેની સાથે ગેલ્વેનોમીટરને ક્યાં જોડવું પડે? શ્રેણીમાં. આમ કરવાથી શું થાય છે? ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાઈ જાય છે. કારણ કે ગેલ્વેનોમીટર એક તારનું બનેલું છે, વાહક તાર છે, એનો અવરોધ છે એટલે એનો અવરોધ શું થાય છે? પરિપથમાં ઉમેરાઈ જાય છે. પરિણામે પ્રવાહનું સાચું મૂલ્ય મળી શકતું નથી. આ ગેલ્વેનોમીટરની એક મુશ્કેલી છે કે તમે એને સીધા પ્રવાહ માપક તરીકે વાપરી શકો નહીં. હવે જો અહીંયાથી એક વસ્તુ છે, પ્રોબ્લેમ ક્યાંથી ઊભો થયો કે ગેલ્વેનોમીટરનો અવરોધ મને નડે છે. જો આ મૂલ્ય ઓછું હતે તો આપણને કોઈ પ્રશ્ન નહીં હતો, પણ ગેલ્વેનોમીટર લાંબા વાહક તારનું બનાવેલું છે. અહીંયાથી રચનાને સમજો, જેટલું તમે આ તરફ ધ્યાન આપશો તેટલું જ ખબર પડશે. ખબર પડવામાં વાર લાગશે પણ ખબર પડશે આ ટોપિક. ગેલ્વેનોમીટરની સમસ્યા ક્યાંથી ઊભી થઈ કે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ ઉમેરાઈ ગયો. સીધી વસ્તુ છે ને, તમે જે વ્યક્તિને સમાધાન કરવા માટે બોલાવો છો તે વ્યક્તિ આવીને ઝઘડો કરવા લાગ્યો. વસ્તુ એ થઈ ગઈ ને, ગેલ્વેનોમીટરને અહીંયા પ્રવાહ માપવા માટે આપણે જોયો, પરિસ્થિતિ એ થઈ ગઈ ગેલ્વેનોમીટર જ પ્રોબ્લેમ ઊભો કરી દીધો. તો હવે એનું સોલ્યુશન શું છે? સોલ્યુશન એક જ છે, આનું અવરોધ વધતો. તો એવી કોઈ રચના સેટ કરો કે આનો અવરોધ ઘટી જાય. નાબૂદ તો નહીં કરી શકાય, એને સંપૂર્ણપણે નાબૂદ તો નહીં કરી શકાશે કારણ કે બનાવવું તો એને તારમાંથી જ પડશે. એને નાબૂદ કરી શકાય નહીં, પરંતુ એનું મૂલ્ય ઘટાડી તો શકાશે ને. હવે તમને કદાચ ખબર હોય તો અવરોધનું મૂલ્ય ઘટાડવું હોય તો કયું જોડાણ ઉપયોગ કરવું જોઈએ? સમાંતર જોડાણ. તમને કદાચ ખબર હોય આ રીતે મેં ત્રણ અવરોધો લીધેલા છે. આ રીતે અહીંયાથી સપોઝ હું 1 ઓહ્મ લઈ લેમ, અહીંયાથી હું 2 ઓહ્મ લઈ લેમ અને અહીંયાથી હું 3 ઓહ્મ લઈ લેમ. આ રીતે ત્રણે મેં સમાંતરમાં જોડી દીધા. તો હવે મને જે આનું સમતુલ્ય મળશે ને, ખાસ ધ્યાન રાખજો, આનું જે સમતુલ્ય મળે, દાખલા તરીકે 1/r = 1 1/2 ને પછી 1/3 આવું આવશે ને. તમે લસા લઈ લો એટલે કેટલા આવશે? અહીંયાથી 6 + 3 + 2 ડિવાઇડ બાય કેટલા થશે? 6.
એટલે અહીંયા કેટલા થશે 9 ને 10 થશે ને 6 ડિવાઇડ બાય 10 એટલે કેટલા આવી જશે r ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવી જશે 0.6 ખબર પડી જો અહીંયા કઈ કીધું નથી 1/r સમાંતર જોડાણનું આ સૂત્ર હતું 1/1 + 1/2 ને 1/3 પછી અહીંયાથી લસા લઈને એનું સાદુરૂપ આપી દીધું એટલે કે તમારું કેટલા આવી ગયા જો અહીંયાથી શું થશે 1/r ઇક્વલ ટુ મળશે તો અહીંયા 6 ને 3 કેટલા થાય 9 9 ને 2 11 થશે ચલો ને અહીંયા 11 કરી દો 11 થશે હવે જો અહીંયા સમજવાની ટ્રાય કરો આ રીતે લીધો આમાં થોડું વિચાર કર્યા કરશો 11 ના છેદમાં શું આવી જશે 6 તો આને ઉલટું કરશો તો 6 ના છેદમાં 11 થશે ને બરાબર ને એટલે હવે આ રચના લગભગ 0.55 ની આસપાસ હશે જે કહીએ પણ તમે અહીંયા એક વસ્તુ ફોકસ કરો તમારું જે સમતુલ્ય અવરોધ આવે છે એ આમાં નાનામાં નાનું મૂલ્ય ધરાવતા અવરોધ કરતા પણ નાનું છે આ ત્રણમાં સૌથી નાનો અવરોધ કયો છે 1 ઓહ્મ તમારો સમતુલ્ય અવરોધ એના કરતા પણ નાનો આવે છે સમાંતર જોડાણની થિયરીમાં આ મુદ્દો મેં તમને સમજાવ્યો હતો કે જોજે ખાસ ધ્યાન રાખજો સમાંતર જોડાણમાં તમારા સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાનું અવરોધ ધરાવતા મૂલ્ય કરતા પણ કેવું મળે છે ઓછું હશે અને શ્રેણી જોડાણમાં મોટામાં મોટા મૂલ્ય ધરાવતા અવરોધ કરતા પણ મોટું હશે ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા આની રચનાને જો મારે આનો અવરોધ ઘટાડવો હોય તો મારી પાસે એક ઓપ્શન છે આની સાથે હું સમાંતર જોડાણમાં કોઈ એક અવરોધ જોડી દઉં કયા જોડાણમાં જોડું સમાંતર જોડાણમાં જોડાણ સાથે પાછું એનું મૂલ્ય પણ કેવું રાખવું એકદમ જ ઓછું એટલે લઘુત્તમ મૂલ્યનું શું કરવું અવરોધ જોડી દે ઓછામાં ઓછા મૂલ્યનું અવરોધ ઓછામાં ઓછા મૂલ્યનું અવરોધ જોડી દે મૂલ્યનું અવરોધ આની સાથે શું કરવામાં આવે છે ઓછામાં ઓછા મૂલ્યનું શું જોડી દે અવરોધ અને એ તમે જે અવરોધ જોડો છો એ અવરોધને શંટના નામે ઓળખવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવા માટે એની સાથે જે નાનામાં નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે અવરોધને કયું નામ આપવામાં આવે છે શંટ તરીકે ઓળખવામાં આવે છે હવે હું માત્ર આટલા ભાગ પર જ ફોકસ કરું છું બાકીનો ભાગ ઉડાડી દેજો તમારી રચના કઈ કઈ થઈ જશે તો જો અહીંયા તમારી પાસે શું હશે એક તમારું સાધન હશે કે જેમાંથી તમે પસાર થતું સોરી અહીંયા શું જોડ્યું હશે તમે ગેલ્વેનોમીટર આ તમારી ગેલ્વેનોમીટરની રચના હશે અને એનું મૂલ્ય ઘટાડવા માટે તમે એની સાથે એક નાના મૂલ્યનું અવરોધ જોડશો એ અવરોધને તમે શંટ તરીકે ઓળખવાના છે એટલે એને હું S વડે દર્શાવી દઉં છું નામ નથી આપતો ટેક્સ્ટ બુકમાં કદાચ RS યુઝ કર્યું હોય એવું બની શકે હવે જો આમાંથી આ રીતે પ્રવાહ આવશે પરિપથમાં પ્રવાહ તો અહીંયા આવતો જશે જો મેં શું કર્યું છે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવા માટે ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં શું કર્યું છે એક નાના મૂલ્યનો અવરોધ જોડ્યો જેને કાના ઓળખવામાં આવે છે શંટ તરીકે ઓળખવામાં આવે છે હવે પરિસ્થિતિ શું થશે તમે જો અહીંયાથી જે પ્રવાહ આવ્યો હવે અહીંયા ટોટલ પ્રવાહ આવશે પ્રવાહને અહીં પાસ થવા માટે બે રસ્તા છે એક માર્ગ તમારી પાસે આ રીતે સીધે સીધો નીકળી જાય બીજો આ તરફ જાય તો પ્રવાહ કયો માર્ગ પસંદ કરે જેમાં એને અવરોધ ઓછો લાગે જેમાં એને અવરોધ ઓછો લાગે એટલે જો મોટા ભાગનો પ્રવાહ આ માર્ગે જશે કેમ કારણ કે આ એક સૂક્ષ્મ અવરોધ છે જ્યારે આનું મૂલ્ય છે ધારો કે આમાંથી Ig જેટલો પ્રવાહ જાય છે ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે Ig જેટલો અને આ તરફથી કેટલો પ્રવાહ પાસ થાય છે I - I કારણ કે ટોટલ I આવ્યો ને એમાંથી આ તરફ Ig જતો રહ્યો તો તમારી પાસે કેટલો થઈ ગયો I - કેટલો થઈ જશે Ig જેટલો એટલે આ પ્રવાહ તમારો અહીંયાથી કયો પાસ થશે I - Ig ને આ તરફ તમારી પાસે કયો પ્રવાહ આવે છે Ig ને પછી આગળ નીકળી જશે બરાબર હવે જો આનાથી બીજો ફાયદો શું થાય એક સમસ્યા સમાધાન થઈ અવરોધનું મૂલ્ય કયું બીજું આ જે નાના ગૂંચળાવાળા જે ગેલ્વેનોમીટર છે ને નાના પ્રવાહ માટે પણ સંવેદનશીલ હોય છે એ મિલી કે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પણ તમે પસાર કરો તો પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે એટલે એમનો કાંટો આખું બ્રહ્માંડ દર્શાવી દે એકદમ કોર્નર પર આવી જાય એટલે તમને ખબર હોય ને ગેલ્વેનોમીટરમાંથી જો તમે મોટા મૂલ્યનો પ્રવાહ પસાર કરો ને તરત કદાચ એને ડેમેજ થઈ જાય એટલે સ્કૂલમાં કોઈ નહીં હોય તમારે રમવું હોય ત્યારે રીતે રમી કાઢવાનું તમારી ફી વસૂલવાળી હોય તો પણ એવું કરવાનું નહીં કારણ કે પ્રેક્ટિકલની પરીક્ષામાં પછી એવું ગેલ્વેનોમીટર ભૂલ ચૂકે તમારા ભાગે આવી ગયું તો એની જવાબદારી બી તમારી જ રહી કારણ કે તમને ખબર પડે કે ગેલ્વેનોમીટર બગડેલું છે એટલી વારમાં તો સાહેબ કે પૂરણી આપી જાય એટલે એવું કરવું નહીં ચાલો
હા, કોઈ ગેલ્વેનોમીટર બગડેલું હોય તો હું તમને એટલી સલાહ જરૂર આપી શકીશ કે મેં જે રચના દોરીને સમજાવીને આગળ આકૃતિ, એ ગેલ્વેનોમીટર તમે સાહેબને પૂછીને અંદર ખોલો તો સેમ રચના એવી જોવા મળશે. તમને બહાર ડાયલ જ દેખાય છે પણ અંદર સેમ રચના એવો કોન્સેપ્ટ સેટ કરવામાં આવ્યો. એટલે જો બે એક ફાયદો કે અવરોધ થયો, બીજો શું થઈ ગયું, મોટા ભાગનો પ્રવાહ જો એનો રસ્તો બદલી ગયો. મોટા ભાગના પ્રવાહે શંટમાંથી પસાર થવાનું પસંદ કર્યું. એટલે ગેલ્વેનોમીટરમાંથી હવે મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થશે નહીં. એટલે ગેલ્વેનોમીટરને બીજું નુકસાન થવાની સંભાવના પણ ઘટી જશે. પણ પ્રશ્ન એ છે, આ જે શન્ટ કીધું, અવરોધ જે કીધું, એ નાના મૂલ્યનો છે, પણ કેટલો નાનો હોવો જોઈએ, એનું મૂલ્ય કઈ રીતે ડિસાઈડ કરવું? તો એનું મૂલ્યની ગણતરી કરવી પડશે કે એનું મૂલ્ય કઈ રીતે ગણવામાં આવે છે. હવે એના મૂલ્યની ગણતરી કરવા માટે તમને કિર્ચોફનો નિયમ આવડવો જોઈએ. કિર્ચોફનો નિયમ એટલે ચેપ્ટર નંબર 3. ચલો ખાસ ધ્યાન રાખજો. હવે કિર્ચોફના નિયમની અંદર બેઝિકલી શું કહેવામાં આવે છે હું તમને સમજાવું. જો તમારે કોઈ એક દિશા, આ લૂપ લે, તમે કિર્ચોફનો નિયમ બંધ લૂપની અંદર લાગે છે. એમ તો ચેપ્ટર નંબર 3 ની અંદર તમે જોઈ શકો છો, પણ ના ખબર હોય તો અહીંયાથી તમને કેમ કિર્ચોફનો નિયમ એ બંધ લૂપમાં લાગે છે. હવે એની અંદર તમારે શું કરવાનું છે, કોઈ એક જગ્યાએથી સ્ટાર્ટ કરીને ભ્રમણ કરવાનું. આ રીતે જો તમારી દિશા અને પ્રવાહની દિશા એક જ માલુમ પડે તો માઈનસ, તમારા ભ્રમણની દિશા અને પ્રવાહની દિશા એક હોય તો શું કરવાનું છે, માઈનસ ચિહ્ન લેવાનું છે. અને બંને વિરુદ્ધમાં આવે તો તમારે કઈ દિશા લેવાનું છે, ચિહ્ન પ્લસ. માપવાનું તમારે વોલ્ટેજ જ છે. વોલ્ટેજ V તમારે શું માપવાનું, IR ના સ્વરૂપમાં જ માપવાનું છે. કિર્ચોફના નિયમની અંદર શોર્ટમાં સમજાવું છું. જો તમારી ભ્રમણની દિશા, તમે આ રસ્તો પસંદ કર્યો, જો તમે આમ લૂપ દર્શાવી એટલે તમે આમ જશો, નહીં આવો છો. તમારી દિશા અને પ્રવાહની દિશા એક હશે, તમે શું કરશો, પ્લસ. આપણે આ રીતે જ લખવાના છે, IR લખીશું, પણ શું કરતા હોઈશું, V દર્શાવતા હોઈશું. અને જો બંને વિરુદ્ધમાં આવે તો આપણે શું કરીશું, પ્લસ ચિહ્નનો ઉપયોગ કરીશું. અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું, આમ જઈશ તો જો મને આ અવરોધ નડશે, પેલો અવરોધ મને આ જ મળશે ને. જ્યાં સુધી કોઈ સાધન નહીં મળે ત્યાં આ અવરોધ આવ્યો. હવે અહીંયા જો પ્રવાહ કઈ રીતે પાસ થાય છે, આ તરફ જ જાય છે ને પ્રવાહ, અને હું પણ આ તરફ જામ છું, બંને એક જ દિશા થઈ ગઈ, એટલે ચિહ્ન કેવું આવી જશે, માઈનસ. ચલો માઈનસ, અહીંયાથી જો પ્રવાહનું મૂલ્ય કેટલું છે, I માઈનસ Ig છે. I માઈનસ શું છે તમારી પાસે, I, અને અવરોધ કેટલો દર્શાવેલો છે, મેં S વડે દર્શાવેલો છે, એટલે અહીંયાથી શું આવી જશે, S. ક્લિયર? ચલો હું આગળ વધું. અહીંયા કોઈ સાધન નથી, પછી મારે આમ આવવાનું છે. અહીંયા આવીશ તો અહીંયા કોનો અવરોધ છે, ગેલ્વેનોમીટરનો. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે, G. બટ અહીંયા તમે ધ્યાન આપો, પ્રવાહ આ તરફ છે ને દિશા આ તરફ છે, એટલે બંને કેવા થઈ ગયા, પરસ્પર વિરોધી. એટલે કયું ચિહ્ન લેવું પડશે, પ્લસ. એટલે અહીંથી કયું આવી જશે, Ig ઇન્ટુ શું આવી જશે, G ઇક્વલ ટુ ગ્લાઉસ. કિર્ચોફનો નિયમ એ ફિઝિક્સની અંદર સૌથી અગત્યનો નિયમ છે. ત્રીજા ચેપ્ટરનો એ વિડિયો જુઓ, અધરવાઇઝ તમે અહીંયાથી જેટલું સમજ પડે તેટલું કરવાનો પ્રયત્ન કરો. બાકી ત્રીજા ચેપ્ટરનો એ વિડિયો તમને ખબર હોવી જોઈએ. માઈનસ અહીંયાથી શું આવશે, I માઈનસ Ig ઇન્ટુ S, અને અહીંયાથી માઈનસ તમારી પાસે આ તરફ લઈ આવ્યો તો કયો થઈ ગયો, Ig ઇન્ટુ ક્લાસ જશે G. બંને વચ્ચેથી માઈનસ ચિહ્નને કટ કરો એટલે તમારી પાસે અહીંયાથી શું આવશે, S ઇક્વલ ટુ શું આવશે, Ig ઇન્ટુ G ડિવાઇડ બાય શું આવી જશે, I માઈનસ Ig. માટે S ઇક્વલ ટુ તમે આ રીતે લખી શકો, Ig માઈનસ I માઈનસ Ig ઇન્ટુ શું લખી શકો, શંટનું મૂલ્ય આ રીતે. હવે Ig શું છે, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે. હવે પ્રવાહ ક્ષમતા એટલે શું, તો ગેલ્વેનોમીટર જે પ્રવાહ માટે એનું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે. તમે જુઓ ગેલ્વેનોમીટરનું ડાયલ આ રીતનું હતું ને. હવે અહીંયા મધ્યમાં શું હતું, 0, ને આ તરફ સપોઝ -15 છે એટલે 15, ને આ તરફ પણ 15, બરાબર ને. હવે જો અમુક પ્રવાહ છે જેના માટે ગેલ્વેનોમીટરનો કાંટો આ તરફ આવી જશે, પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, એ પ્રવાહને હું કયા નામે ઓળખીશ, Ig તરીકે. એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલી છે. હવે ઘણી વખત મારે પ્રવાહ જે છે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ n ગણો કરી દેવો છે. ક્વેશ્ચન આપણને આવા ઘણી વખત જોવા મળે છે. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જે છે એની પ્રવાહ ક્ષમતા કરતા n ગણો કરવો છે. તો શંટનું મૂલ્ય દર્શાવો. તો સિમ્પલ વસ્તુ છે, I ઇક્વલ ટુ તમારે શું કરવું છે, n Ig કરવું છે.
ગેલ્વેનોમીટરમાંથી એની પ્રવાહ ક્ષમતા કરતા કેટલા ગણો પ્રવાહ પસાર કરવો છે અમારે n ગણો. તો n બરાબર શું થઈ જશે? I બરાબર શું થઈ જશે? n into Ig. હવે આની અંદર હું મૂલ્ય મૂકું તો s બરાબર શું થઈ જશે? Ig ડિવાઇડ બાય અહીંયા શું આવશે? n into Ig minus Ig અને અહીંયાથી શું આવી જશે? s. Ig ને હું કોમન કરું તો અહીંયાથી શું આવી જશે? 1 upon અધરવાઇઝ જો Ig આ તરફ કોમન તો છેદમાંથી પણ Ig કોમન નીકળી આવશે ને અહીંયાથી તમારી પાસે શું બાકી રહ્યા? 1 upon n minus 1 ને અહીંયા શું બાકી રહ્યા? s. આ તો કેન્સલ થઈ જશે. સોરી અહીંયા g છે, g શબ્દ છે g. એટલે ઇનડાયરેક્ટલી s નું મૂલ્ય કયું આવી ગયું? g ડિવાઇડ બાય શું આવી ગયું? n minus 1. આ તમને ડાયરેક્ટ યાદ હશે ને તો પણ ચાલે. દાખલા તરીકે તમને કે 20 ગણો પ્રવાહ પાસ કરવો છે તો તમે ડાયરેક્ટ તમને આ યાદ છે તો g અહીંયાથી g નું મૂલ્ય તમને રકમ આપેલી જશે. અહીંયા 20 ગણો કીધું એટલે 20 ઓછા 1 એટલે g ના છેદમાં કેટલા આવી ગયા? 19. તમને ડાયરેક્ટ ઇક્વેશન યાદ હોય તો ક્લિયર થયું. પ્રવાહ માપક સાધન તરીકે ગેલ્વેનોમીટરનો ઉપયોગ તમારે ફર્સ્ટ કોના કરવાનો છે? પ્રવાહ માપક સાધન તરીકે. હવે તમે સાધન તરીકે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમને મુશ્કેલીઓ કહેવામાં આવી. કઈ મુશ્કેલીઓ નડે છે? પહેલું તો ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાય છે એટલે પ્રવાહનું સાચું મૂલ્ય મળતું નથી. બીજું કે નાના આ ગેલ્વેનોમીટર જે છે નાના મૂલ્ય માટે પણ અતિ સંવેદનશીલ હોય છે. એટલે શું થાય છે? એનાથી જો મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરને નુકસાન થવાની સંભાવના હતી. તો બંને મુશ્કેલીના નિવારણ માટે આપણી પાસે એક જ ઓપ્શન હતો કે ગેલ્વેનોમીટરની સમાંતરમાં શું કરો? એક નાના મૂલ્યનો લઘુ અવરોધ જોડી દો. એને તમે કયા નામે ઓળખો છો? શન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે શન્ટનું મૂલ્ય મેળવવાની ટ્રાય કરીએ તો શન્ટનું મૂલ્ય કઈ આ રીતે મળે? s બરાબર Ig ડિવાઇડ બાય I minus Ig ઇન્ટુ શું થઈ ગયું તમારી પાસે? g. હવે જો n ગણો પ્રવાહ પસાર કરવો હોય તો તમારી પાસે જો અત્યારે શન્ટનું મૂલ્ય કેટલું હોય? g ડિવાઇડ બાય n minus 1. એટલે તમને ડાયરેક્ટ g નું મૂલ્ય ખબર હોય ને કેટલા ગણું કરવું છે એ ખબર પડી જાય તો તમારી આ સમસ્યા સોલ્વ થઈ જાય. એટલે એ મીટર બનાવવા માટે કઈ નવું નથી. તમારી પાસે જે મીટર છે ને એ વાસ્તવમાં ગેલ્વેનોમીટર જ હોય છે પણ એની સાથે શું કરે? આવું નાના મૂલ્યનું લઘુ અવરોધ જોડી દે અને એ સાધનને કયું નામ આપી દે? એ મીટર. એટલે મેં તમને સ્ટાર્ટિંગ ની અંદર જ કીધું કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા તરીકે થાય એવું હમણાં બોલવું અતિશય કહેવાય. પણ જ્યારે તમે એની અંદર સુધારો કર્યો તો એ જ સાધન તમારું શું બની ગયું? પ્રવાહ માપક બની ગયું. એટલે ગેલ્વેનોમીટરનો ઉપયોગ તમે પ્રવાહ માપક તરીકે પણ કરી શકો છો. બીજું તમારી પાસે શું આવે છે? વોલ્ટમીટર.